કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. 11 સપ્ટેમ્બર 2025 નો ડેઈલી કરંટ અફેર્સનો વિડીયો કે જે તમારે આવનારી પૂર્વ પરીક્ષામાં મદદરૂપ થાય છે. દેશમાં, રાજ્યમાં બધી જગ્યાએ શું શું બન્યું છે એના માટે આ ખૂબ જ ઉપયોગી છે. પહેલો પ્રશ્ન છે, કાફા નેશન્સ કપ 2025 કોણે જીત્યો? એનો જવાબ આવશે ઉઝબેકિસ્તાન. અને આ કપ સેના અનુસંધાને છે? તો યાદ રાખવાનું કે ફૂટબોલ જે છે કાફા નેશન્સ કપ 2025 નો હતો એ સેના અનુસંધાને આવે છે ફૂટબોલ. અને ફૂટબોલ ઉઝબેકિસ્તાન નામનું જે દેશ છે એને આ કપ જીત્યો. તાજેતરમાં ભારત અને કયા દેશે દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? દ્વિપક્ષીય એટલે બંને પક્ષના હસ્તાક્ષર કર્યા છે એટલે જે એના માટે તમે આવશે ઇઝરાયલ. સાચો જવાબ છે સી, ઇઝરાયલ. કેપી શર્મા ઓલી, નામ યાદ રાખજો, કેપી શર્મા ઓલી કયા દેશના વડાપ્રધાન હતા જેમણે પદ પરથી રાજીનામું આપ્યું છે? તો જવાબ આપશે નેપાળ. નેપાળના આપણે જે વડાપ્રધાન હતા એમને એવું નક્કી કર્યું હતું કે એમના દેશમાં જે બધા સોશિયલ મીડિયા છે, યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, બધાને બેન કરી દીધું. પછી વિરોધ પ્રદર્શનો એવા બધા ઘણા બધા થયા છે. એના અનુસંધાન એમના વડાપ્રધાન છે એમને રાજીનામું આપ્યું. પછી છે તાજેતરમાં કયા રાજ્યની કેબિનેટે AIIB ના સહયોગથી ચાલી રહેલી શહેરી માર્ગ યોજનાને મંજૂરી આપી છે? તો જવાબ આપશે મણિપુર. મણિપુર રાજ્યની કેબિનેટ AIIB ના સહયોગથી જે ચાલી રહી માર્ગ યોજના છે એને મંજૂરી આપી છે. તાજેતરમાં ભારતનો સાક્ષરતા દર વધીને કેટલા ટકા થયો છે? જવાબ આવશે 80.9. જે 2011 થી વસ્તી ગણતરી એવું બધું કર્યું હતું ત્યારે 74% હતો જે સાક્ષરતા દર ભારતનો. એ અત્યારે વધીને કેટલો થયો છે? 80.9% થયો. તાજેતરમાં રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ પાસેથી મંજૂરી મેળવનાર નવીનતમ વાઘ અભયારણ્ય દેબ્રીગઢ ક્યાં આવેલું છે? યાદ રાખવાનું, પરીક્ષામાં આવે છે કે દેબ્રીગઢ અભયારણ્ય શેના માટેનું છે? વાઘના સંરક્ષણ કરવા માટે. તો એ ક્યાં આવેલું છે? તો ઓડિશા નામનું રાજ્ય છે ત્યાં આવેલું છે. શું કરવા પાસે મંજૂરી મેળવવાની છે? નવીનતમ એટલે કે નવા વાઘ લાવવા એની સરકાર એને મંજૂરી આપી છે. દેશની પ્રથમ વાંસ આધારિત બાયો રિફાઇનરી કયા રાજ્યમાં ખોલવામાં આવી છે? દેશની અંદર અત્યાર સુધી વાંસ જે આવે છે બકુલ એના ઉપર આધારિત રિફાઇનરી કે ફિલ્ટર કરવાની ફેક્ટરી ક્યાં શરૂઆત કરવામાં આવશે? જવાબ છે આસામમાં. પ્રથમ વાંસ આધારિત. ડાયલોગ નેક્સ્ટ સંમેલન 2025 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? યાદ રાખવાનું છે આયોજન છે નવી દિલ્હી છે ત્યાં ડાયલોગ નેક્સ્ટ સંમેલન 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? કે જે લોકો આત્મહત્યા ન કરે એના માટે જાગૃતિ આવે એના માટે કયો દિવસ આવે છે? તો એનું છે 9 સપ્ટેમ્બર છે ત્યારે ઉજવવામાં આવે છે કે આપણે આત્મહત્યા કરવી જોઈએ નહીં. તાજેતરમાં તમિલનાડુએ આત્મસન્માન આંદોલનની 100મી વર્ષગાંઠ ઉજવી છે. આત્મસન્માન આંદોલનની 100મી 100th એનિવર્સરી ઉજવી છે. આંદોલન કોણે શરૂ કર્યું? જવાબ છે ઈવી રામાસ્વામી છે એને આંદોલન શરૂ કર્યું. એના 100 વર્ષ થઈ ગયા છે કે તમિલનાડુના. તાજેતરમાં કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ છે પેલો એ યુનુસ અહમદ છે. એમને કેમ્બ્રિજમાં જે ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 એમને આપવામાં આવ્યો છે.
તાજેતરમાં કયા રાજ્યમાં સ્પેસ સિટી અને રક્ષા કેન્દ્ર બનશે? સ્પેસ સિટી કે જ્યાંથી ગમે ઉપગ્રહ, આપણે ખબર હોવી જોઈએ કે ભારતના મોટા ભાગના જે કૃત્રિમ ઉપગ્રહ છે એ હરિકોટા નામનું સ્થળ છે, ત્યાંથી છોડવામાં આવે છે. અને હરિકોટા સ્થળ છે એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. એટલે મોટા ભાગે જવાબ શું આવે છે? આંધ્રપ્રદેશ. એમાં નવું સ્પેસ સિટી અને રક્ષા કેન્દ્ર બનાવવામાં આવે. તાજેતરમાં ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી બહુપક્ષીય અભ્યાસ, જેના નામ છે ઝાપડ, માટે ક્યાં રવાના થઈ છે? તેનો જવાબ આવશે રશિયા. કે સશસ્ત્ર બળ એટલે દાખલા તરીકેમાં સીઆરપીએફ આવી શકે કે જે છે એની એક ટુકડી રશિયા માટે બહુપક્ષીય અભ્યાસ, એટલે કે ભાઈ તમારી પાસે કેવા પ્રકારના શસ્ત્રો છે, તમે જ્યારે દુશ્મનોનો કેવી રીતે સામનો કરો છો એના અભ્યાસ માટે એ ટુકડીનું નામ છે ઝાપડ. ક્યાં રવાના કરી છે? રશિયા. ફ્રાન્કોઇસ વાયુ કયા દેશના વડાપ્રધાન હતા જેમણે પદ પરથી હટાવી દેવામાં આવ્યા? રાજીનામું આપ્યું નથી પણ એને હટાવી દેવામાં. નામ છે ફ્રાન્કોઇસ વાયુ નામનો. એ ફ્રાન્સ દેશના વડાપ્રધાન હતા જેમને પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા. તાજેતરમાં કયા રાજ્ય સરકારે તમામ જિલ્લા જેલ કેદીઓ માટે યોગ અને સુદર્શન ક્રિયા શરૂ કરી છે? એવું રાજ્ય કે જેણે કે જેલમાં બધા કેદી રહેતા હોય એના માટે યોગ અને સુદર્શન એટલે અલગ અલગ પ્રકારની કસરતની શરૂઆત કરી. તારો જવાબ આવશે છત્તીસગઢ. સરકારે એવું નક્કી કર્યું છે કે એમના જે જેલમાં જે બધા કેદી છે એના માટે યોગ અને અલગ અલગ પ્રકારની એક્ટિવિટીની શરૂઆત કરવામાં આવશે. ડોક્ટર નવીન રામગુલામ કયા દેશના વડાપ્રધાન છે જેઓ ભારતની 8 દિવસની યાત્રા પર આવ્યા છે? આનો જવાબ આવશે મોરેશિયસ. જે ડોક્ટર નવીન રામગુલામ છે મોરેશિયસ દેશના વડાપ્રધાન છે અને ભારત માટે 8 દિવસની યાત્રા ઉપર આવ્યા છે. તાજેતરમાં કયું રાજ્ય 99.3% સાક્ષરતા સાથે સંપૂર્ણ સાક્ષર જાહેર થયું છે? આપને ખબર છે કેરળમાં 100% સાક્ષરતા અમને કરી દીધું. અત્યારે હિમાચલ પ્રદેશ છે એ સાક્ષરતામાં ધીમે ધીમે એની હરણફાળ આગળ વધારી રહ્યું છે, એટલે 99.3% સાક્ષરતા દઈ આવ્યા છે. એમાં જવાબ આવશે હિમાચલ પ્રદેશ. કામાખ્યા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? કામાખ્યા મંદિર આવેલું છે આસામમાં. ફેમસ મંદિર છે કામાખ્યા, કે જ્યાં જે કામાખ્યા એટલે જે મનુષ્ય જાતિમાં જે કામના છે, એક જ એવું માતાજી છે કે જ્યાં સ્ત્રીની દાખલા તરીકે એની પૂજા કરવામાં આવે છે. તમે ગૂગલમાં સર્ચ કરી નાખજો, બહુ પ્રસિદ્ધ છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લિટરસી ડે. એનો જવાબ છે 9 સપ્ટેમ્બર. 9 સપ્ટેમ્બર છે આંતરરાષ્ટ્રીય લિટરસી ડે ઉજવવામાં આવે છે. તાજેતરમાં હીરો મોટોકપ કોને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે? હીરો મોટોકપ એટલે હીરો નામની કંપની છે, એમના સીઈઓ તરીકે કોને કર્યું છે? તો જવાબ આવશે હર્ષવર્ધન ચિતલે. આજનું આ કરંટ અફેર્સ આટલું જ હતું. થેન્ક યુ વેરી મચ.